ગુડ મોર્નિંગ સીતારામ ડાયરા ને કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગી જશે 10. અત્યારે ગુડ મોર્નિંગ કેવું પડે, કારણ કે અત્યારની પરિસ્થિતિ કઈ કેવી હતી. પાપા મમ્મીને સવારમાં હોસ્પિટલ લઈને ગયા, કારણ કે મમ્મીને થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને અત્યારે કોઈ ઘેર છે નહીં, હું એક જ છે. હજી મારે આજે ઠામડા ધોવાના છે અને ગોદડા હકેલવાના છે. અહીંયા અત્યારે છે લગ્ન, બીજા અમારા માણા બધા અહીંયા ગયા લગ્નમાં. મારી બેન છે નહીં, ઠામડા મારે ધોવાના છે. તો મિત્રો મળીએ આપણે કામ પતાવી કરે. તો મિત્રો કામ થઈ ગયું રેડી બધું, હવે ઠામડા ધોવાના છે અને હું સુઈ ગયો તો પાછો, કારણ કે ઘેર કોઈ નથી એટલે નીંદર આવી ગઈ. અને અટણો ઉઠ્યો, અટણે કેટલા વાગ્યા? 4 વાગ્યા. હજી મેં ખાધું નથી, મને ખાવાનું બનાવતા આવડતું નથી. અમારા બધા માણસ ગયા દ્વારકા, અને મારી મમ્મી ને પાપા ગયા હોસ્પિટલ. મારી મમ્મીને તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે અટણે બપોરનું ખાવાનું મારું જોવું. બપોરનું ખાવાનું મારું કામ છે જો આ મેં દુકાનથી લીધું હતું. તો પછી મળી, હવે પેલા ખાવાનું લપેટી લઉં. તો મિત્રો જમી લીધું છે ને હવે છે ને થાંભલા ધોવાની પ્રક્રિયા ચાલુ કરવાની છે. આ જો પૂરી થાળી ખાલી કરી ગયો. આપણે થાંભલા ધોવાનું સેટઅપ કમ્પ્લીટ કરી લીધું છે. તો ચાલો મિત્રો હવે થાંભલા ધોઈ નાખીએ. પેલા મિત્રો થાંભલા તો ધોતા આવડે પણ ખાવાનું બનાવતા નથી આવડતું, કારણ કે ઝીણકાતા જ અમને થાંભલા ધોતા મારી માએ શીખવાડી દીધું. કારણ કે ઝીણકાતા ને થાંભલા અમે જ ધોતા ઘેર. અમારી બેન તો કીધું નહીં પડી ગયા, અટાણા એના ઘરે 4 છોકરા છે. તો મિત્રો પેલા થાંભલા ધોઈ લઈને પછી મળીએ. બાય. તો ફાઇનલી મિત્રો થાંભલા ધોવાઈ ગયા છે. હવે હું તમને કહું કે હું લગ્નમાં કેમ ના ગયો, કારણ કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. પપ્પા સવારમાં હોસ્પિટલ લઈને ગયા મારી મમ્મીને, અને અમારા ઘરે કોઈ નથી એટલે ઘરની ધ્યાન રાખવી પડે એમ છે. આ ઘણા માણસ એમ કહેતા હોય કે અમારે વિડીયો બનાવવા, પણ અમારા ઘરે સારો મોબાઈલ નથી, સારું માઇક નથી. તો ડેલી બ્લોગિંગ કરવું તો કોન્ફિડન્સ જોઈએ. બ્લોગિંગ તો મને નથી આવડતું, મેં 2 મહિનાથી અમારે ચાલુ કર્યું. હજી મને બોલતા ઓછું આવડે, તો કેરા રાખ છે એટલે આવડી જાય. મારા જે ફોન છે અટાણે વિડીયો રેકોર્ડ થાય એની કિંમત છે 5000 રૂપિયા. એ મેં સેકન્ડ હેન્ડ લીધું હતું. માઇક લીધું હતું 200 રૂપિયાનું. થોડું ઘણું તો ઇન્વેસ્ટ કરવું પડે. તમને દેખાડો કે આ ફોનનો કેમેરો કેમ કામ કરે. ગમે ફોન હોય, મારા કરતાં સસ્તો ફોન છે અને રિયલ ક્વોલિટી આવી છે, તમને ખબર પડી જાય. જો મારું મોઢું દેખાતું નથી ને, કારણ કે મારા પાસે સૂર્ય છે. અને હવે તમને દેખાડું કે જો હવે થોડોક ઇફેક્ટ આવ્યો, મારું ફેસ બરાબર દેખાય ને. જાણે કે આ ગમે વસ્તુ આપણે દેખાડી હોય તો આપણે આમ ફરીને નહીં દેખાડવાની. જે બાજુ સૂર્ય હોય એના મોબાઈલ સામને જ રાખવાનો, આમ સામને, પછી દેખાડવાનું કે વસ્તુ સરખી દેખાય. એટલું જ તમને ખબર પડતી જશે. મિત્રો ફરિયામાં તો હવે કાંઈ જવા જેવું કાંઈ છે નહીં. એકે માણસ ફરિયામાં છે જ નહીં, બધા વાગે દ્વારકા. અને હજી હમણાં દૂધ લેવા જવું, પછી લગભગ આજે ખીર બનાવીને ખાવી. કેટલા જે ખીર નથી ખાધી, આજે ખીર બનાવીને ખાવી. તો મિત્રો 7 વાગી ગયા ને હવે દૂધનો ટાઈમ થઈ ગયો ને. હા જો સાંજ પડી ગઈ છે. સુરત દાદાભાઈના ઘરે વ્યા ગયા ને હવે આપણે જઈએ દૂધ લેવા. હવે તમને મળીએ પાછા દૂધ લઈને. તો ફાઇનલી મિત્રો દૂધ લઈને આવતો રહ્યો અને ખીરે બનાવી લીધી. દૂધને ગરમ કરવા પર મૂકી દીધું. તો મિત્રો મમ્મી પપ્પા વગર એક દી આખો 1 વર્ષ જેવડો લાગ્યો. હું એકલો છે, બધા વ્યા ગયા. એક મારા ભેગો સાથી છે, જો એક મારા ભેગો સાથી છે, તમને દેખાડું. આ સાથી હાસો. તો મિત્રો હાઈન પડી ગઈ. વિડીયોને અહીંયા આપી દઈએ એન્ડ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી સાથે પ્રેમથી બોલજો. હર હર મહાદેવ.